હેલો મિત્રો, તો આગલા બે વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને કેટલાક સૂત્રો આપણે જોયા હતા. આઈ હોપ કે તમારે એટલા રેડી થઈ ગયા હશે. આજે આપણે જોઈશું કે આ રીતનો તમને ક્વેશ્ચન આપ્યો હોય ઉદાહરણમાં, રાઈટ? તો કઈ બે ત્રણ રીતો છે, આ એક જ ઉદાહરણમાં આપણે જોઈ લઈશું. તો ધોરણ 10 છે, એના 30 વિદ્યાર્થીઓ છે, એને ગણિતના 100માંથી જે ગુણ આવે છે એ ગુણ મેળવેલ છે. તો આ એફઆઈ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરાબર. અને જે એક્સઆઈ છે એ મેળવેલા ગુણ છે 100માંથી કેટલા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા, બરાબર. હવે આપણે એને આ રીતે ટેબલ સ્વરૂપે લખી દીધા. અહીંયા એક્સઆઈ લખ્યા, અહીંયા એફઆઈ લખ્યા. હવે મેં તમને પહેલાં એક સૂત્ર બતાવ્યું હતું કે જ્યારે આવૃત્તિ અને સંજ્ઞા આપી હોય તો કઈ રીતે આપણે સૂત્ર અપ્લાય કરાય. તો અહીંયા જોઈશું આ બે માટે પહેલાં આપણે શું શોધીશું? એફઆઈ એક્સઆઈ. તો એફઆઈ એક્સઆઈ કઈ રીતે મળશે? તો 10 એકા 10, 20 એકા 20, 36 3 વડે ગુણો તો 108, 40 ને 4 ચોગું 16 એટલે 160. તે જ રીતે 50 ને 3 વડે 150. હવે 56 ને 2 વડે ગુણેલો 112, 60 ને 6 ચોક 24, 280. પછી 72 એકા 72, 80 એમના એમ, 88 દુ 176. એ રીતે 276 અહીંયા આવશે આપણે 95, બરાબર. આ બંનેનો એક્સ અને એફઆઈનો ગુણાકાર કરવાનો, એ અહીંયા લખી દેવાનું. હવે એનું સૂત્ર શું હતું? તો એક્સ બાર આપણે શું શોધવાનું છે? મધ્યક એક્સ બાર બરાબર સૂત્ર શું હતું? તો સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, બરાબર. તો હવે આ જે સિગ્મા એફઆઈ એક્સઆઈ મળ્યા એનું શું કરવાનું? સરવાળો. તમે સરવાળો કરશો એટલે એપ્રોક્સિમેટલી આટલો જવાબ તમને મળી જશે, બરાબર. હવે સિગ્મા એફઆઈ એટલે આ જે આવૃત્તિ આપી છે વિદ્યાર્થીઓની સંખ્યા એનો સરવાળો. સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય? 30, બરાબર. એ તમે કેલ્ક્યુલેશન કરીએ તમને ખબર પડી જશે. આ બધાનો ખાલી શું કર્યો છે? સરવાળો. હવે આ બધી કિંમત આમાં મૂકીએ તો 1779 અપોન 30, બરાબર. હવે આનો છેદ ઉડાડવાનો તો તમને મળશે જવાબ 59.3, બરાબર. આનો આન્સર થશે. આનો તમે છેદ ઉડાડશો એટલે ઓટોમેટિકલી તમને મળી જશે. જો છેદ ઉડાડતા ના આવડતું હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો, તમને અલગથી સમજાવીશ. હવે એની બીજી રીત આપણે જોઈએ તો માહિતીને વર્ગીકૃત કરવાની, બરાબર. હવે વર્ગીકૃત કરવા માટે એનું અંતરાલ શોધવાનું અને વિદ્યાર્થીઓની સંખ્યા. હવે અંતરાલમાં શું છે? તમને એ કેટલા આપ્યા છે? 10 થી 95 સુધી. તો 15 વચ્ચેની ગેપ રાખીએ તો અહીંયા શું? 10 થી 15, પછી 10 થી 25, 25 થી 40, 40 થી 55. હવે 55 થી 70 એન્ડ 70 થી કેટલા છે? 70માં બીજા 15 ઉમેરો તો કેટલા થાય? 85. અને 85 થી 100, બરાબર. આ રીતનું તમને મળે. હવે આ તો તમને ખબર પડી ગઈ, બટ વિદ્યાર્થીઓની સંખ્યા કઈ રીતે શોધવી એ આપણે આગળ જોઈએ. તો પહેલાં શું કીધું છે? 10 થી 25 માટે. તો અહીંયા જોજો 10 થી 25ની અંદર એટલે આ 2. તો કેટલા થશે સંખ્યા? સરવાળો 2. કેમ કે આમાં શું થઈ જાય? 36 એરિયા વધી જાય. તો 25ની અંદર કેટલા કુલ કેટલા થયા? 2. તે જ રીતે બીજું શું કીધું છે? 25 થી
40 તો આમાં જોશો 25 એટલે આમાં આવી જાય 40 સુધી, બરાબર. તો 40 આમાં આવશે નહીં, 25થી 40 એટલે 25 આટલામાં આવી જાય તો 3, તો અહીંયા આવશે આપણા 3. પછી 40થી 55, બરાબર. તો 40 પહેલાં છે તો આ ગણવામાં આવશે, 55 આ આવશે, આ 56 વધી જાય તો 4 ને 3 કેટલા થયા? 7. તો અહીંયા લખવાના 7, બરાબર. હવે 55થી 70, અહીંયા જોજો 55થી 70, 56 છે એમાં 55નો સમાવેશ થઈ ગયો, એથી 70, તો 70 તો આવશે ને, એના અંદર લે 4, 5 અને 6, તો અહીંયા શું આવશે? 6. તે જ રીતે 70થી 85, 70થી 85 એટલે 80 સુધી, તો 1, 2, 3, 4, 70થી 85 સુધીમાં કઈ આવશે? 70 આવશે, 72 આવશે અને 80 આવશે. તો 4, 5 અને 6, તો એનો સરવાળો કેટલો થાય? 6, બરાબર. અહીંયા તમને 6 મળ્યા. હવે 85થી 100ની અંદર એટલે 80 આવી ગયા, બરાબર. હવે 85થી તો આ 2, 3 ને 2, 5, 5 ને 1, 6, તો અહીંયા તમારા કુલ કેટલા થશે? 6. તો આ રીતનું આપણું ટેબલ તૈયાર થઈ ગયું. હવે આને આપણે દર્શાવીએ વર્ગ અંતરાલ, બરાબર. કેટલો થશે? તો 10થી 25, 25થી 40, 40થી 55, 55થી 70, 70થી 85 અને 85થી 100. હવે આ રીતનું તમને દર્શાવી અલગ અલગ સ્ટેપ કઈ રીતે લખવા, બીજા આના પરથી 3 છે. એક સીધી રીત છે, તારેલ મધ્યકની રીત અને પદ વિચરણની રીત, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.